જંબુસર તાલુકાના વેડ નવી વસાહત વિસ્તારમાં આવેલ વીઈસીએલ કેનાલ અને ફિલ્ટરેશન પ્લાન્ટથી ફેલાતા પ્રદૂષણ વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રહીશોએ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી। પ્લાન્ટમાંથી નીકળતી ઝેરી ગેસ, દુર્ગંધ અને ભારે મશીનરીના ઘોંઘાટથી આરોગ્ય તેમજ બાળકોના શિક્ષણ પર અસર થતી હોવાનો આક્ષેપ કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ ઝેરી ગેસ અને કેનાલ અકસ્માતોમાં મોતના બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। રહીશોએ પ્લાન્ટને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા અથવા સ્થાનિકોનું પુનઃવસન કરવાની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। હું રસિક જાદવ, સામાજિક આગેવાન, જંબુસર તાલુકાના બેડજ ગામનો નવી વસાહતનો રહેવાસી। અમે છેલ્લા 45-50 વર્ષથી ત્યાં રહીએ છીએ તમામ પરિવાર સાથે। અને આ વીઈસીએલ કેનલ છેલ્લા 20-25 વર્ષથી જ્યાં પહેલાં એક સિમ્પલ ઓફિસના બહાને આ ઓફિસ સ્થાપી અને ત્યાર પછી જે તે વાટાઘાટો કરીને ત્યાં ખુલ્લા સંપ બનાવવામાં, ખુલ્લા સંપની અંદર મોટી મોટી મોટરો, હમિંગના અવાજની મોટરો એ કરી તમામ સ્થાનિકોને એનું નુકસાન થાય છે। હવે જે પ્રદૂષણ કરે છે એ પ્રદૂષણના શ્વાસની બીમારીને કારણે અમારે ત્યાંના સ્થાનિકોની અંદર 5 થી 10 લોકોના મોત થયા છે। અને એમની ખુલ્લી બેદરકારીને કારણે વીઈસીએલની ત્યાં અમારા એક પરસોત્તમ ખુમાણ જાદવનું પણ મોત થયું છે અને એક પિલુદરાથી ડોડિયાભાઈ કરી છે એ ડોડિયાભાઈનું પણ ત્યાં મોત થયું છે। આટલી બિનકાળજી છતાં પણ અમે જ્યારે રજૂઆત કરવા અમારા સ્વાસ્થ્ય લઈને કહેવા જઈએ છીએ ત્યારે આ લોકો આજે બાઉન્સરો લઈને અમારા તમામ સ્થાનિકોને મારવાની ધમકી આપીને ત્યાં પોલીસના કાફલા હાથે ખડકી દેવામાં છે, અમને દબાવવામાં આવ્યા છે। અમારી તમામ સ્થાનિકોની એક જ માંગ છે કે અહીંયાથી વીઈસીએલ કેનલ છે એમનો પ્લાન્ટ અહીંયાથી દૂર લઈ જવામાં આવે અને અમને એનો નિકાલ કરવામાં આવે। એ જ વસ્તુ જય હિન્દ જય ભારત। આજે શું કરવા તમે જંબુસર? આજે એને અનુસંધાને લઈને આજે જંબુસર પ્રાંત અધિકારીને અમે તમામ સ્થાનિકો એક આવેદન આપવામાં આવ્યા છે કે તાત્કાલિક આનું સોર્ટ આઉટ કરી અમને યોગ્ય ન્યાય મળે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।